એટલે કંઈ તમારું મારા બ્લોગમાં હાર્દિક સ્વાગત છે. આજ આપણે વાડીમાં આવી ગયા છીએ પાછા, અને આ આપણું ખડ છે. આપણે હું તમને બતાવું કેવી રીતના છે એમ. જોઈ આ આપણે ખડ છે અહીંયા, ને આમાં જો આમાં રોજના માલ બધું ખાઈ જાય છે, કાંઈ ભેગું થવા દેતા નથી, વધવા નથી દેતા. બાકી આ રીતના છે ખડ આપણે અહીંયા જોઈએ છે. જો આપણે આને પાવું પડે, ખડને બહુ પાણી પાવું પડે તો એકદમ સારું વધે. પાણી પાવી તો માલ ખાઈ જાય, રેઢિયાર ખાઈ જાય, રોજડા આવી જાય તો આપણે પાણી પાઈ ફેલ થાય. એટલે આવું છે અત્યારે. કાંઈ માલ કાંઈ હોય નહીં બીજું, એટલે જ્યાં હોય ત્યાં પૂગી જાય. બાકી વરસાદ તો થઈ ગયો છે, બાકી જેમ ડુંગરામાં ઓલું છું નથી માલ ચડે એવું, એટલે બધું થાય આવું. બાકી નકર આવું એટલું બધું માલ કવરાવે નહીં. બાકી જો આપણે આમ જઈ ખેતરમાં, આ પાઇપું છે ને, પાઇપું બધી સારી મરડાઈ ગયેલી છે. એ આપણા નર્સરીમાં હતી, એટલે જો તોય મરડાઈ ગઈ. બોલો કેમ? બાકી આ છે પાઇપું, 4 પાઇપું મળી નહીં. એટલે આમાં કાંઈ નક્કી ન કહેવાય કરે શું થાય એમ. બાકી તો આ રીતના આપણે છે. બાકી જો ઉગી જાય માંડવી એટલી બધી સરખી ઓળે ન ચડી ગઈ. બાકી ઝાડ જુઓ તમે, એકદમ ચડી ગઈ ઓળે. એટલે માંડવી ઠોહા તો જી છે, પછી બહાર નીકળતા વાર લાગશે એવું છે બધું. બાકી જો આપણે પછી આવી જશે રીંગણી બધું. છે ઝાડની ઓલી દેખાવા મળી છે એવું છે બધું. બાકી હાલો તો આપણે જઈ કોથમરી બાજુ. રીંગણીમાં બધે પાણી પાયેલું છે આપણે આ રીતના. બાકી આપણે બધે પાણી વાળી નાખીએ એટલે કાંઈ ઉપાધિ નહીં. હવે તો પાણી ભગવાનની દયાથી કવો ભરાઈ ગયો છે, એટલે કાંઈ ઉપાધિ જ ન હોય. વરસાદ આવ્યો તો એમાં કવો ભરાઈ ગયો, મિયાળ આવ્યો ને કરતો રેડી થઈ જશે બધું. બાકી જોવા અહીંયા આ હમણાં કોથમરી છે, થઈ ગઈ છે કોથમરી. બાકી જો આ રીતના કોથમરી થઈ ગઈ છે આપણે અહીંયા. આપણે આ લગભગ 60 દિવસવાળી છે, 30 દિવસવાળી કોથમરી નથી, 60 દિવસવાળી કોથમરી છે, એટલે વાર લાગશે. જો છે કોથમરી, આ બધી કોથમરી છે. પછી આ માંડવીને છોડવો છે, આ બધી કોથમરી છે. જો એટલે આ રીતના કોથમરી છે. જો આ છે કોથમરી. બાકી જો આપણે અહીંયા કેરો લસણનો સોંપ્યો છે, એમ થાય એમ ખરું. આખો કેરો લસણનો કર્યો છે આપણે અહીંયા, કેમ કે બહુ વાંધો નહીં આવે. અને જો વાંધો આવ્યો તો પછી કાંઈ કહેતા નથી. બાકી આ રીતના આપણે લસણનો કેરો કર્યો. આને પાવો કે ન પાવો તો ખબર નહીં આપણને, કદાચ પાવો તો પડે જ તે. બાકી આ રીતના છે આપણે લસણનો કેરો. બાકી તો આ રીતના આપણે કોથમીર એવું બધું છે. તો હાલો જઈએ આપણે આમ. બાકી તો આપણે આ રીતના છે રીંગણી એવું બધું. તો પછી આપણે આમ જઈએ કવા બાજુ. તો
હાલો હવે કવે જઈને મળીએ પછી આપણને તમને પાછા. બાકી તો આપણે એટલો કવો ભરાઈ ગયો છે પાછો. કવો હજી ઉતરો નથી, ખાલી નથી છો. ગમે એટલું પાણી આપણે ઉલેસી ને છીએ તો એ ચાલુ કરી તો પાછું થોડુંક ઉલેસાઈ જાય ને પાછું બંધ કરી દઈએ એટલે સવારમાં પાછું ભરાઈ જાય પાણી. બાકી આ રીતના છે. તો હલો હવે આપણે આમ જઈએ. બાકી તો જો આ રીતના છે આપણે વાડીમાં, અને આવું બધું છે. જો આ ડોડા છે, આ ડોડા છે આપણે અહીંયા, એટલે એક કોલ કરેલી છે અમને માલ નાખવા. બાકી જોઈએ બાકી જો આપણે આ રીતની રીંગણી છે અહીંયા, ને આપણે હવે તો જઈએ જોવા કેવી રીતના છે, કેમ છે કેમ નહીં. બાકી જો આ રીતના રીંગણા મોટા મોટા થવા દઈ. જો કેમ કે અત્યારે ભાવ છે નહીં, રબલાના 70 ને 80 ને એમાં આવે છે. એ ક્યારેક તો એટલાય નથી આવતા, ક્યારેક તો એનાથી ઓછા આવે છે. એટલે મોટા થવા દઈ તો ડબલું ભરાય, પણ આમાં કાંઈ ભેગું થાય એમ છે નહીં રીંગણીમાં. બાકી આ રીતના છે આપણે રીંગણી જોઈ લો. ને જુઓ તમારે કેમ છે રીંગણાનો ભાવ ને કેવું રીતના છે બધું કોમેન્ટ કરી દેજો જરી. અમારે તો એટલું છે રીંગણાનો ભાવ ને આ રીતના. ને આપણે તો મળી કાલે પછી નવા બ્લોગમાં. ત્યાં લાઈક શેર સબસ્ક્રાઈબ કરતા જજો. કાલે મળીએ નવા બ્લોગમાં. જય માતાજી.